કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શીખીશું ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ. આજના આ વિડીયોમાં આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂર્ણ કરો. પહેલું, સૂક્ષ્મજીવો સૂક્ષ્મદર્શક એટલે કે માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. બીજું, નીલહરિત લીલ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન સીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. ત્રીજું, આલ્કોહોલનું ઉત્પાદન યીસ્ટની મદદથી કરવામાં આવે છે. ચોથું, કોલેરા એ બેક્ટેરિયા વિબ્રિયો કોલેરા દ્વારા થાય છે. પ્રશ્ન બીજો, સાચા ઉત્તરોને પસંદ કરો. પ્રશ્ન એ. યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? જવાબ, આલ્કોહોલ માટે. પ્રશ્ન બી. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? જવાબ, સ્ટ્રેપ્ટોમાઇસિન. પ્રશ્ન સી. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કયું છે? જવાબ, માદા એનોફિલિસ મચ્છર. પ્રશ્ન ડી. ચેપી રોગોનું મુખ્ય વાહક કયું છે? જવાબ, માખી. પ્રશ્ન ઈ. બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ શું છે? જવાબ, યીસ્ટ કોષોની વૃદ્ધિ. પ્રશ્ન એફ. આલ્કોહોલ બનવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ, આથવણ એટલે કે ફર્મેન્ટેશન. પ્રશ્ન 3. કોલમ એ માં આપેલા સજીવોને કોલમ બી માં આપેલા તેમના કાર્યો સાથે જોડો. જવાબ, બેક્ટેરિયા એ કોલેરાકારક છે. રાઇઝોબિયમ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. લેક્ટોબેસિલસ દહીં જમાવે છે. યીસ્ટ બ્રેડનું બેકિંગ કરવામાં મદદ કરે છે. પ્રજીવ એ મેલેરિયાકારક છે, જ્યારે વાયરસ એ એઇડ્સકારક છે. પ્રશ્ન 4. શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે? જો ના, તો તે કેવી રીતે જોવામાં આવે છે? જવાબ, સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાતા નથી, કારણ કે તેઓ કદમાં ખૂબ નાના હોય છે. તેમને સૂક્ષ્મદર્શક એટલે કે માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. પ્રશ્ન 5. સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા છે? જવાબ, સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ નીચે મુજબ છે. બેક્ટેરિયા, ફંગસ, પ્રજીવ, શેવાળ અને વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તે અન્ય સજીવો કરતાં ભિન્ન હોય છે. તે માત્ર બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણીઓ જેવા યજમાન સજીવના કોષની અંદર જ પ્રજનન કરે છે. પ્રશ્ન 6. વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોનું નામ જણાવો. જવાબ, રાઇઝોબિયમ બેક્ટેરિયા. પ્રશ્ન 7. આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે 10 વાક્યો લખો. પહેલું, સૂક્ષ્મજીવો પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. બીજું, બેક્ટેરિયા શાકભાજીની છાલ, પ્રાણીઓના અવશેષો અને અન્ય કાર્બનિક કચરાનું વિઘટન કરીને તેને હાનિરહિત પદાર્થોમાં ફેરવે છે. ત્રીજું, લેક્ટોબેસિલસ બેક્ટેરિયાની મદદથી દૂધમાંથી દહીં તૈયાર કરવામાં આવે છે. ચોથું, બેક્ટેરિયાનો ઉપયોગ ચીઝ, અથાણાં અને અન્ય ખાદ્ય પદાર્થો બનાવવા માટે થાય છે. ચોથું, યીસ્ટ અને બેક્ટેરિયા ઇડલી અને ઢોસાના ખીરાનું આથવણ કરવામાં મદદ કરે છે. છઠ્ઠું, યીસ્ટ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે, જેના કારણે બ્રેડ, કેક અને પેસ્ટ્રીઝનો લોટ ફૂલે છે. સાતમું, સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ, વાઇન અને સરકો એટલે કે વિનેગર બનાવવા માટે થાય છે. આઠમું, બેક્ટેરિયા અને ફૂગમાંથી પેનિસિલિન જેવી એન્ટીબાયોટિક દવાઓ બનાવવામાં આવે છે તથા સૂક્ષ્મજીવોની મદદથી
રસીઓ એટલે કે વેક્સિન પણ તૈયાર કરવામાં આવે છે. 9મું, રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરીને જમીનની ફળદ્રુપતા વધારે છે. 10મું, સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોનું વિઘટન કરીને પોષક તત્વોને ફરીથી પ્રકૃતિમાં ઉપલબ્ધ કરાવે છે, જેથી પર્યાવરણ સ્વચ્છ રહે. પ્રશ્ન 8. સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકમાં નોંધ લખો. જવાબ: સૂક્ષ્મજીવો મનુષ્યો, પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વિવિધ રોગોનો ફેલાવો કરે છે. ઉદાહરણ તરીકે, મનુષ્યમાં કોલેરા રોગ એ વિબ્રિયો કોલેરા નામના બેક્ટેરિયાથી થાય છે. પ્રાણીઓમાં વાયરસ, મોં અને ખુરાનો રોગ ફેલાવે છે. સૂક્ષ્મજીવો ખોરાકનું વિઘટન કરીને તેને બગાડે છે. કેટલાક સૂક્ષ્મજીવો ચામડું અને કપડાને પણ નુકસાન પહોંચાડે છે, જેમ કે ફૂગ. ઉપરાંત કેટલાક સૂક્ષ્મજીવો ખોરાકજન્ય ઝેરી અસર એટલે કે ફૂડ પોઈઝનિંગ માટે પણ જવાબદાર હોય છે. પ્રશ્ન 9. એન્ટીબાયોટિક્સ એટલે શું? એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ? જવાબ: રોગ ઉત્પન્ન કરતા સૂક્ષ્મજીવોને નાશ કરે અથવા તો તેમની વૃદ્ધિને અટકાવે તેવા રાસાયણિક પદાર્થોને એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે. સાવધાની: એન્ટીબાયોટિક્સનો ઉપયોગ હંમેશા લાયકાત ધરાવતા ડોક્ટરની સલાહ મુજબ જ કરવો જોઈએ અને ડોક્ટર દ્વારા સૂચવેલા દવાનો સંપૂર્ણ કોર્સ અવશ્ય પૂરો કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.